તો કેમ છો મિત્રો? તો આજે આપણે દશમની ઉજવણી જોવાની છે. તો પહેલેથી છેલ્લે લગ્નની ઉજવણી તમે બતાવું છું, તો તમે વ્લોગમાં બન્યા રહેજો. હું તમને બતાવું છું દશમની ઉજવણીનું બધું કઈ રીતના આપણે કર્યું હતું એ. તો તમે વ્લોગમાં બન્યા રહેજો, હું તમને આગળ બતાવું છું. તો જો મિત્રો, દશમની પ્રસાદી માટે ગુંજી બનવા મળી છે. તો જો મિત્રો, આપણે લાઇટનું કામ શરૂ કરી દીધું છે અને આપણે લાઇટ પાથરવા માંડ્યા છીએ. તો તમે આગળ બ્લોગમાં બન્યા. તો જુઓ મિત્રો, આપણા ગોપાલભાઈ ધજાયુનું કામ કરવા માંડ્યા છે અને ધજાયુનું કામ શરૂ થઈ ગયું છે. તો જુઓ મિત્રો, હવે આપણે ઉપર લાઇટ બાંધવાની છે, એટલે આપણે લાઇટું છોડવા માંડ્યા છીએ અને હમણાં નોખી પણ કરીશું. હવે આપણે તેને બાંધવાની છે મંદિરની ફરતે, કારણ કે ડેકોરેશન મસ્તનું આવે એટલે આપણે બાંધવાની છે. તો જુઓ, હવે આપણે લાઇટું લાંબી કરવા માંડ્યા છીએ, આપણે ઉપર બાંધવાની છે એટલા માટે. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. છેલ્લે ડેકોરેશન તૈયાર થઈ જશે એ પણ હું તમને બતાવીશ. તો અત્યારે હું લાઇટું ખુલ્લી કરવા માંડ્યો છું, તો આગળ હું તમને બતાવું છું. તો જુઓ મિત્રો, આપણા જયતીનભાઈ કામ કરવા માંડ્યા છે અને એન પર આપણા રાહુલભાઈ પણ ધજાયું બાંધવા માંડ્યા છે. તો જુઓ, ધજાયું કમ્પ્લીટ થઈ ગઈ છે તૈયાર, અને મંદિરનું ડેકોરેશન મસ્ત રીતના થઈ ગયું છે અને આપણે લાઇટો પણ બાંધી દીધી છે. એ તમને રાત્રે હું બતાવીશ, કદાચ હોય તો. પણ જુઓ, આપણે ધજા મસ્ત રીતના ઝૂમ કરી નાખી છે. તો આગળ તમે બ્લોગમાં તો જુઓ મિત્રો, હવે આપણે પણ ધજાના ડેકોરેશનમાં આવી ગયા છીએ અને આપણે ધજા છોડવા માંડ્યા છીએ અને હમણાં આપણે ધજા બાંધવાની પણ છે. જુઓ, આપણે ધજા છોડી પણ નાખી છે અને હવે આપણે બાંધવાની છે. તો તમને જો મેં ચિરાગભાઈને ધજા આપી દીધી છે અને ચિરાગભાઈ બાંધવા માંડ્યા છે. તો તમે આગળ બન્યા રહેજો વ્લોગમાં. જો આપણે જતીનભાઈ મસ્ત રીતના ધજા બાંધી છે અને આપણે ફરીથી અહીંયાથી પણ મંદિર ઝૂમ કરી નાખ્યું છે. તો આપણે ધજા બાંધવા માંડ્યા છીએ. તો આગળ તમે વ્લોગમાં બન્યા રહીજો.
તો જો મિત્રો વરઘોડામાં ટ્રેક્ટર લઈ જવાનું હતું એટલે ટ્રેક્ટરનો પણ શણગાર થવા મળ્યો છે. તો જો મિત્રો રામદેવ પીરના મંદિરની અંદર ફુગાનો શણગાર કરવાનો છે. તો જો ફુગા અમે ફૂલવા મળ્યા છીએ અને આ છે તો જો મિત્રો અમે ફુગા ફોલી નાખ્યા અને રાહુલભાઈ, જયભાઈ અને મનીષભાઈ રામદેવ પીરના મંદિરની અંદર શણગાર કરવા મળ્યા છે. તો જો મિત્રો ગોપાલ, ધર્મેશ કાકા અને બળુ કાકા ત્રણેય બધા મળવા મળ્યા છે, કારણ કે તેને ગોંદીમાં પ્રસાદી ભેગી નાખવાની છે. અને જુઓ બીજા બધા ઘણા સ્વયંસેવકો છે આજે, એ પણ કાજુ જ મળે છે કારણ કે ગુંદીમાં પ્રસાદીમાં નાખવાના છે એટલે. અને જો મિત્રો રવિભાઈ અને જીગાભાઈ અને વિપુલ કાકા ત્રણેય પાણીના કેન ભરીને આવી ગયા છે અને શૈલેષભાઈ પણ આવી ગયા છે કેનની સાથોસાથ. તો હવે કેન ઉતારવાના છે, તો કેન હવે અમે ઉતારીશું. તો ચાલો આગળ બ્લોગમાં બન્યા રહીજો. તો ફાઇનલી મિત્રો રામદેવ પીરના મંદિરનો શણગાર થઈ ગયો છે. અને જો જયસિંહ દાદા માઇક એટલે એમ કે સ્પીકરનું સેટિંગ પણ કરવા મળ્યા છે. જો આ છે મિક્સર અને જયસિંહ દાદા માઇક્રોફોન એટલે એમ કે સ્પીકરના સેટિંગ કરવા મળ્યા છે. અને જો મિત્રો શાકની તૈયારી પણ થવા મળી છે. જો મિત્રો વિપુલ કાકાને એ મરસાની પણ તૈયારી કરે છે. મરસા તો જો મિત્રો હરી કાકા ભાત પણ કાઢવા મળ્યા છે. તો આગળ તમને બતાવું છું પ્રસાદી દે પણ એ પણ. તો જો મિત્રો રવિભાઈ ખમણને વઘારેલા ભેળવવા મળ્યા છે.
પ્રસાદી વિતરણ પણ થવા મળ્યું છે. તો જુઓ તમે. તો જુઓ બધા મિત્રોએ પ્રસાદી લેવા પણ બેસી ગયા છે. તો જુઓ મિત્રો, ક્રિશભાઈ, જયેશભાઈ અને કિશનભાઈ અને અદુભાઈ ત્રણેય પ્રસાદીના કાઉન્ટર ઊભા રહી ગયા છે અને આપણા અનિલભાઈને પ્રસાદી લેવા પણ આવી ગયા છે. તો જુઓ મિત્રો, આપણા રોહનભાઈએ પ્રસાદી લઈ પણ લીધી છે અને અહીંયા બબલુભાઈ આવે છે અને એની વાંહે અનિલભાઈ આવે છે અને જો તેની વાંહે આપણા ભાઈ આવે છે. તો જુઓ બધા ચારેય પ્રસાદી લઈ લીધી છે. તો જુઓ મિત્રો, આપણા બનેવીની પ્રસાદી લેવા પણ બેસી ગયા છે. જો આ છે પિન્ટુ કાકા. નીરુભાઈને પ્રસાદી દેવા મળ્યા છે, એટલે કે દાળ ભાત. અને આ છે મિલુભાઈ, તે દાળ દેશે. આપણા કાકા પ્રદીપ કાકા અને આપણા પપ્પા બંને પ્રસાદી લેવા બેસી ગયા છે. અને જો બીજા બધા પણ પ્રસાદી લેવા બેસી ગયા છે. તો મિત્રો, આ હતું આ વેળાવદરની દશમની ઉજવણીનું બધું. તો હવે આપણો વિડીયો પૂરો કરીએ છીએ, પણ વિડીયો પૂરો કરતા પહેલા જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણો વિડીયો પૂરો કરીએ છીએ. તો ફરી મળીએ નવા વ્લોગમાં.